નમસ્કાર શ્રોતા મિત્રો. આજે મારે માતા પિતા અને દાદા દાદીઓને એક વાત કહેવી છે. તમે તમારા બાળકોને વાર્તા કહેવાનું શરૂ કરો. બની શકે તો આજુબાજુના 8-10 બાળકોને ભેગા કરો અને પછી વાર્તાઓ કહો. જીવનના ઉચ્ચતમ મૂલ્યો અને સંસ્કારો આપવા માટે વાર્તા એ અતિશય સશક્ત માધ્યમ છે. મોબાઈલ હાથમાં નહીં પકડાવો, તમે સ્વયં વાર્તાઓ કહો. બાળકને ટેલિવિઝન અને મોબાઈલથી દૂર રાખવા ઈચ્છો છો ને, તો વાર્તા કહો. તમને ખૂબ આનંદ આવશે, બાળકને પણ મજા આવશે. અજમાવી જુઓ. આજે આપણે વાર્તાની વાર્તામાં એક સત્ય ઘટના સાંભળીશું, જે ખુશ્માબેન શાહે મારી સાથે શેર કરી છે. વ્યોમકેશ અને અભય બંને એક જ કંપનીમાં જોબ કરે છે. બંને સારા મિત્રો છે. એક દિવસ અભય અને વ્યોમકેશ બહાર જઈ રહ્યા છે. અભય ગાડી સ્ટાર્ટ કરતા બોલ્યો, હું તને આજ એવી જગ્યાએ લઈ જાઉં છું, તને ખૂબ મજા આવશે. અને બંને જણા એક નદી કિનારે પહોંચે છે. અભય પોતાની સાથે લાવેલી લોટની ગોળીઓ દરિયાના પાણીમાં નાખે છે, નદીના પાણીમાં નાખે છે, અને સર ઝૂમ કરતી માછલીઓ આવે છે ને ટપ 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 લોટની ગોળી ખાવા લાગે છે. ફરીથી નાખે છે, ફરીથી માછલીઓ આવે છે. હવે તો વ્યોમકેશને પણ ખૂબ મજા આવી ગઈ. એ પણ લોટની ગોળીઓ ફેંકવા લાગ્યો. થોડો સમય બંને નદી કિનારે ફરે છે અને પછી ઘરે આવી જાય છે. વ્યોમકેશ ખૂબ આનંદમાં હતો. ઘરે આવીને એને ફેમિલી સાથે અને પોતાના ફ્રેન્ડ સાથે આ વાત શેર કરી. અને રાત્રે તો એને અભયને ફોન જ કરી દીધો, પેલી માછલીઓ પાસે ક્યારે જવું છે. વ્યોમકેશને તો માછલીઓ જ દેખાયા કરતી હતી. અભય બોલ્યો, કાલે જ જવાનું છે. બીજે દિવસે સાંજે પણ ગયા અને ફરીથી માછલીઓને એક ગોળીઓ ખવડાવી. હવે તો એમનો રોજનો નિત્યક્રમ થઈ ગયો છે. વ્યોમકેશને આ માછલીઓ બહુ ગમવા લાગી. આવી સરસ, આવી મજાની, આવી રૂપકડી, આવી મીઠડી માછલીઓને હું ખાઉં છું? આવી માછલીને ખવાય? ના ના ના, એને મારી શકાય? ના ના ના. વ્યોમકેશ હવે માછલીઓની પ્રીતના પ્રેમના રંગમાં રંગાવા લાગ્યો હતો. એને મનોમન વિચાર કર્યો, નહીં નહીં, હવે હું આ માછલી નહીં ખાઉં, ક્યારેય નહીં ખાઉં. બસ એને દ્રઢ નિશ્ચય કરી લીધો અને ઘરે આવીને કહી દીધું. જન્મથી જ બંગાળી માછલી અને ભાત જેનો મુખ્ય ખોરાક છે, એવું વ્યોમકેશ કહે છે. હવે હું માછલીને નહીં ખાઉં. અને બસ બહુ સરળતાથી જ એનું નોનવેજ છૂટી ગયું.